સ્વાગતમ, સુસ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે દરેક ગૃહિણીને એક ક્વેશ્ચન એવો હોય કે મારે સાંજે જમવામાં શું બનાવવું. તો આજે તમારું જે કન્ફ્યુઝન છે, સવાલ છે, એ દૂર થઈ જવાનું છે. તમે સાંજે એક એવો ઓપ્શન તમને મળવાનો છે કે ખરેખર એ બનાવીને તમે તમારા પરિવારના દરેક સભ્યોનું દિલ જીતી શકો છો. તો આજે જે વાનગીના રસોડે મહેમાન આવ્યા છે, એમની પહેલી વાનગીનું નામ છે મુંગલેટ. એટલે એક એવી વાનગી કે જેમાં બધા જ શાકભાજી આવી જાય, વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવી આપણી આ વાનગી છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, પહેલાં તો આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ગયા છે અંજુબેન. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો હવે સૌથી પહેલાં સામગ્રી જ કઈ છે, વાનગી વિશે તો આપણે જાણીશું, પણ તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ અંજુ મુંદ્રા છે અને હું આંત્રપ્રિન્યોર છું અને એક શિક્ષક છું. પણ રસોડે કામ કરું અને નવી નવી વાનગી બનાવી એ મારું પેશન છે. અને એમાંથી જ હું તમારી માટે એક સરસ વસ્તુ લઈને આવી છું. એ મને વિશ્વાસ છે કે તમને બહુ મજા આવી જશે એ બનાવીને. તો ચાલો આપણે શરૂ કરીએ. બિલકુલ. તો આપણે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, આની અંદર એક તો મગની દાળ હોય છે અને અડદની દાળ હોય છે. મગની દાળ જેમ કે 2 વાટકી હોય તો અડધી વાટકી જેટલું અડદની દાળ નાખવાથી એ સોફ્ટ બને છે અને ક્રિસ્પી પણ થઈ જાય છે. અને આની અંદર આપણે શાકભાજી બધા જેમ કે કોબીજ છે, કેપ્સિકમ છે, ગાજર છે, ડુંગળી છે અને કોર્ન છે. અને શ્રદ્ધા અનુસાર આ તો આપણે નાખવું જ પડે છે. અને જો જૈન તમારે બનાવવું હોય તો તમે આ 2 વસ્તુ સ્કીપ કરી શકો છો. એની માટે બી આ વાનગી બહુ સારી બની જાય છે. ઓકે, તો આપણે બસ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આમાં કોબીજ જશે, કેપ્સિકમ જશે. બતાવો, આપણે એક ચમચી જેટલું જ પ્રમાણ લેવાનું છે. હા, એક ચમચી જ લેવાનું છે. અને હા, ડુંગળી જ્યારે તમારે બનાવવાનું છે ત્યારે જ નાખવાની છે, કારણ કે ડુંગળી નાખીએ ને એટલે પાણી છોડે છે ને એટલે આપણું આ ગોળ છે ને નરમ થઈ જાય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. અને આ 1 ચમચી કોર્ન લઈ લઈએ. એની અંદર ચીલી ફ્લેક્સ, હળદર, મીઠું, 1 ચમચી એપ્રોક્સ, અને ચપટી સોડા. ઓકે. હવે આને છે ને આપણે થોડું ફેટવું પડશે, જેનાથી અંદરથી છે એમાં એર ભરાઈ જાય છે એટલે સોફ્ટ થઈ જાય છે. થોડુંક આમાં કોથમીર નાખી દઈશું. ઓકે. અને આ મુંગલેટ ખાલી બટરમાં જ બને છે. બટરનો સ્વાદ આની જોડે બહુ સારું લાગે છે. હવે આની ઉપર છે ને દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે છે ને આંખોથી ખાઈએ છીએ. બિલકુલ. એટલે સેજ આની ઉપર ગાર્નિશ કરીશું, જેમાં થોડા ગાજર આવશે, ઓકે, થોડી ડુંગળી આવશે અને થોડી કોથમીર આવશે. અને આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. ઓકે. તો અંજુબેન, હવે ઉનાળાની તો શરૂઆત થઈ ગઈ છે અને એટલે આપણને એવું થાય કે જે વસ્તુ ભારે ના પડે એવું આપણે ખાવું છે, પચવામાં સરળ રહેવું, એટલે એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. બિલકુલ.
બહુ સરસ ઓપ્શન છે. આનાથી ગેસ થતી નથી અને ડાયજેશનમાં બી ખૂબ જ સારું હોય છે અને ટેસ્ટ પણ એનો બહુ સરસ હોય છે. એમાં હું ભૂલી ગઈ છું, આમાં સેજ એલજીનું હિંગ વાપરવાનું ભૂલતા નહીં. અચ્છા. એ તો આમાં નાખવાની છે કારણ કે એની ફ્લેવર અને ટેસ્ટ એ વધારે છે એલજીનું હિંગ, એટલે ખાસ ભૂલતા નહીં હા દર્શક મિત્રો. ઓકે. તો કૃતિ આ રેડી થઈ ગયું છે. હવે આપણે એને છે ને કટ કરીશું અને સર્વ કરીશું. અને આને છે ને આપણે આ ક્રોસમાં કાપીએ છીએ ને છોકરાઓ બહુ રાજી થઈને ખાઈ લે છે. એ લોકોને છે ને પિઝાની ફ્લેવર આવે છે. અને એની સાથે પણ જો તીખી ચટણી મળી જાય તો ખરેખર મજા પડી જાય. બિલકુલ ખરેખર. અને આટલી ગરમીમાં જો પુદીનાની અને એની જો ચટણી મળી જાય આપણને તો એની મજા જ અલગ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, મૂંગલેટ રેડી થઈ ગઈ છે. એકદમ વિટામિન્સથી ભરપૂર એવી આપણી આ હેલ્ધી વાનગી રેડી છે આપણા માટે. તો અચૂકપણે બહારથી તમારે કોઈ જ સામગ્રી લાવવાની જરૂર નથી. ઘરમાં જેટલી સામગ્રી અવેલેબલ હોય એમાંથી જ જલ્દીથી આ બની જશે. તો અચૂકપણે ટ્રાય કરજો. મૂંગલેટ બનાવવાની સામગ્રી: મગની દાળ, અડદની દાળ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, મકાઈ, મીઠું, હળદર. બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG બાંધાની હિંગ, essence of authentic taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અંજુબેન જ્યારે પણ વાનગીના રસોડે આવે ને એટલે આપના માટે કંઈક ને કંઈક નવી નવી વાનગી લઈને આવતા જ હોય છે. પહેલી તો વાનગી આપણે જોઈ મસ્ત ચટાકેદાર મસાલેદાર, અને હવે જે બીજી વાનગી છે ને એ પણ મસ્ત છે. એ વાનગીનું નામ શું છે ચાલો એમની પાસેથી જાણીએ. અંજુબેન, બીજી વાનગી કઈ લઈને આવ્યા છો આપણા વ્યુઅર્સ માટે? બીજી વાનગી કોલ્સ્લો સેન્ડવિચ છે, જે છોકરાઓને બહુ જ ગમે છે કારણ કે અંદર મેયોનીઝ, ચીઝ અને બધી સબ્જીઓ ભરપૂર હોય છે. તો ચાલો કરીએ શરૂઆત. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ સૌથી પહેલા. કોલ્સ્લો સેન્ડવિચ માટે સૌથી પહેલાં તો તમારે ચીઝ જોઈએ, પછી મેયોનીઝ જોઈએ, કેચઅપ જોઈએ, કોર્ન છે, કેપ્સિકમ છે, ગાજર છે અને કોબીજ છે અને ડુંગળી છે. આમાં તમે જૈન જો બનાવી હોય તો તમે આ ડુંગળી અને ગાજર સ્કીપ કરી શકો છો. તો ચાલો આપણે રજૂ કરીએ. યસ. સૌથી પહેલાં આપણે 2 ચમચી ચીઝ લીધી છે, 2 ચમચી મેયો, 1 ચમચી કેચઅપ, ઓરેગાનો, મીઠું અને આ લીલા મરચાંની પેસ્ટ. આને સ્કીપ કરી શકો છો જો છોકરાઓ તીખું ના ખાતા હોય તો. પછી એમાં કોબીજ, ગાજર, કોર્ન, કેપ્સિકમ અને ડુંગળી. આ બધા મિશ્રણને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તો અંજુબેન, તમે પણ ફાસ્ટ ફૂડના રસીલા છો? હા. વાહ. છોકરાઓને આવું જ ભાવે છે. બિલકુલ. અને સાંજના ટાઈમે તો આવું જ પસંદ કરે છે. કોઈને ભાખરી રોટલી ખાવી જ નથી હોતી. યસ. હજી આમાં થોડું ઉમેરી દઈએ એટલે છોકરાઓને મજા પડી જાય. યસ. અને થોડું ક્રીમી ક્રીમી થઈ જાય. સ્લાઈસ સાઈડ લેસ લેવાની છે. ઓકે. અને એમાં બટર બંને સાઈડ લગાવવાનું છે.
તો અંજુબેન, આપણે ફાસ્ટ ફૂડની તો હમણાં વાત કરી, તો હવે એ પણ તમને પૂછવા માંગીશ કે સેન્ડવિચ સિવાય પણ તમારે ફાસ્ટ ફૂડમાં રેગ્યુલરમાં શું બનતું હોય ઘરે? રેગ્યુલરમાં અમે લોકો છે ને પીઝા બકેટ બનાવીએ, પીઝા પરાઠા બનાવીએ, એવું બધું છોકરાઓને છે ને બહુ ભાવે છે હમણાં. બિલકુલ. બહારનું ઓછું પસંદ કરીએ. છોકરાઓને જે ફ્લેવર જોઈતી હોય એ અવનવી વસ્તુઓ ઘરે જ બનાવતા હોઈએ. અચ્છા. તો ચાલો આપણે કટ કરશું. ઓકે. તો અંજુબેનના હાથની એવી ફેમસ આપણી સેન્ડવિચ તો રેડી છે, તો હવે એને આપણે સર્વ પણ કરી લઈએ. બિલકુલ. હવે આજે મેં કટ કર્યું છે ને એની ઉપર થોડું આપણે બટર લગાવશું, જેનાથી એકદમ સોફ્ટ થઈ જશે અને છોકરાઓ એકદમ હોંશે હોંશે ખાઈ લેશે. બરાબર? યસ. હવે છે ને આને આપણે ચારમાં બી પીસમાં કટ કરી શકીએ છીએ. એ છોકરાઓને છે ને વધારે ઇઝી થઈ જાય છે. બરાબર. હવે આની ઉપર થોડું આપણે છે ને ચાટ મસાલો નાખી દઈએ. ઓકે. બીજું, આને તમે છે ને ગ્રીલ કરીને પણ ખાઈ શકો છો. જે લોકો બહુ હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકોને જો આ ગ્રીલ કરીને આપો તો એ રાજી રાજી ખાઈ લે છે. યસ. તો લો તમે આ. ચોક્કસ. તો દર્શક મિત્રો, અંજુબેને આ સેન્ડવિચ આપના માટે બનાવી છે, તો ચોક્કસપણે તમે પણ ઘરે ટ્રાય કરજો અને ટ્રાય કરીને અમને અચૂકપણે જણાવજો કે કેવી બની હતી સેન્ડવિચ. કોલ્સ્લો સેન્ડવિચ બનવાની સામગ્રી: ચીઝ, મેયોનીઝ, ડુંગળી, કોબેજ, કેપ્સિકમ, ગાજર, મકાઈ, સોસ, મીઠું, ઓરેગાનો, બટર, બ્રેડ.